નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું છું તેજસ ગામી, ધરતી યોદ્ધા યુટ્યુબ ચેનલ ફાર્મિંગ। આજે આપણે કંઈક અલગ જ જાણકારી લઈને આવ્યા છે અને વિશેષ પ્રકારનો પાક વિશેની જાણકારી લઈને આવ્યા છે અને આપણે અહીંયા સરસ મજાનો જરા કેમેરાથી જોઈશું કે આ કંઈક અલગ જ પ્રકારનો આપણને પાક દેખાઈ રહ્યો છે અને આપણી પાસે પ્રગતિશીલ એવા ફાર્મર મોજૂદ પણ છે, તેમની પાસે પૂરી ડિટેલમાં જાણકારી લઈશું। એમ તો એમનું ઘણું બધું નામ છે, આ જે વેરાયટી દેખાઈ રહેલી છે, પણ આપણા વિસ્તારની અંદર સર્વપ્રથમ 2-4 ખેડૂતો ભાઈઓએ બનાવેલી છે, તો આપણે એમની પૂરી જાણકારી લઈશું। તો આપણી પાસે ફાર્મર મોજૂદ છે। અહીંથી આપણે જોવા જઈએ તો માત્ર ને માત્ર 17 મેળની અંદર આ વેરાયટી બનાવેલી છે અને ફાર્મર મિત્ર આપણી સાથે મોજૂદ છે, તો એમની પાસેથી જ આપણે પૂરી જાણકારી લઈશું કે આ જે વેરાયટી છે આ કઈ વેરાયટી છે અને ક્યારે એનું સોઈંગ કરવામાં આવેલું છે અને કેટલું પ્રોડક્શન આવેલું છે। બરાબર ખેડૂત ભાઈઓ, તો આપણે જોઈ શકીએ છીએ આમની ક્વોલિટી, આ ફ્રૂટ ક્વોલિટી જરા કેમેરો મારીને આપણે જોઈ લઈશું કે સરસ મજાની ફ્રૂટ ક્વોલિટી દેખાય છે અને એકદમ બહુ મસ્ત અને આકર્ષક લાગે છે, કે એકદમ મનમોહક લાગે છે। તો આપણી પાસે પ્રગતિશીલ ફાર્મર મોજૂદ છે, જેમણે આપણા માટે કંઈક અલગ જ અને નવી જાણકારી લઈને આપણી પાસે આવ્યા છે। તો સર, તમારું નામ? પ્રફુલ્લ સુરેશભાઈ ગામિત, ગામ? ડોલારા, તાલુકો? વ્યારા અને જિલ્લો? તાપી। બરાબર, તો પ્રફુલભાઈ, આજે આપણે વેરાયટી જોઈ રહ્યા છે, આ સર વેરાયટીનું નામ શું છે, જરાક ખેડૂત ભાઈઓને બતાવશો? યલો ઝુકીની કહેવાય। યલો ઝુકીની કહેવાય, પીળી ઝુકીની। બરાબર, અને આમાં કોઈ બીજી પણ વેરાયટી આવે છે ઝુકીનીની અંદર? આમાં 3-4 જાતની બીજી વેરાયટી બી રહી, 3-4 પ્રકારની જુદી લીલાની અંદર જ 3-4 આવે। તો ફાર્મર મિત્રો, આપણે જણાવું, આ જે વેરાયટી છે આ કદ્દી વર્ગીય ફસલ આવે છે અને આ વેરાયટી મુખ્યત્વે અમેરિકન વેરાયટી કહેવાય છે અને આની અંદર વિટામિન એ, વિટામિન સી અને વિટામિન B6 મોજૂદ હોય છે આની અંદર, અને પુષ્કળ પ્રમાણમાં ડાયટ માટે પણ ખેડૂતો આપણા જે હોટલોની અંદર એમની યુઝ થાય છે, અને જોવા જઈએ તો સલાડ અને સૂપની અંદર આનો ભરપૂર ઉપયોગ થાય છે। તો ફાર્મરે આ જે વેરાયટી બનાવી છે, તો ફાર્મર પાસે, તો સર તમે આ વેરાયટી ક્યારે લગાવી હતી? 28 નવેમ્બર। 28 નવેમ્બર, અને આજની તારીખ કઈ છે? આજની તારીખ 31 જાન્યુઆરી। તો અત્યારે તમે ટોટલ કેટલું હાર્વેસ્ટિંગ આમાંથી લીધું છે? 15 વાર જેવું તોડી નાખ્યું। 15 વાર? એમાં તમારે હાઈએસ્ટ કેટલા જબલા સુધીનો ઉતારો આવ્યો છે? 20 જબલા। 20 જબલા ફાર્મર મિત્ર, અડધા વીઘાથી પણ ઓછું છે અને 20 જબલા। બરાબર, એટલે આપણે જોઈ શકીએ છીએ, અહીંથી નજર મારીશું, માત્ર આટલી જગ્યાની અંદર 20 જબલા જેટલું પ્રોડક્શન આવ્યું છે, તો 15 તમારો રેશિયો 15 થી 20 જબલા છે। બરાબર, આપણે વધારેમાં વધારે ભાવ અને ઓછામાં ઓછો તમારે રેટ કેવી રીતનો છે, તો તમે જણાવી શકો છો? ઓછામાં ઓછા 400 અને વધારેમાં વધારે 1000 રૂપિયા સુધી। એટલે ફાર્મર મિત્રો આપણે જોઈ શકીએ છીએ, અને એનું હાર્વેસ્ટિંગ કેટલા દિવસની અંદર થાય છે? આપણે સપર હમણાં 1 દિવસ અત્યારે બીતડાય ને 2 દિવસ, એટલે વધારે વજનવાળી કરવી હોય તો આપણે 1-2 દિવસ પણ રાખી શકીએ છીએ। અને કેવું લાગે છે કે બીજી જે ફાર્મિંગ કરીએ છીએ એના કરતાં વજનમાં તોડવામાં સરળ છે કે કેવી રીતનું છે? એકદમ સરળ છે અને બરાબર દૂધી જેવું બની જાય, એટલે આપણે વજન તો 500 ગ્રામ બી થઈ જાય, વધારે બી થાય, એટલે આપણા હિસાબે એમ। બરાબર, આપણને સરસ મજાની એવી માહિતી આપી છે ફાર્મર મિત્ર પ્રફુલભાઈએ। અને આ જે મુખ્યત્વે વેરાયટી આપણે ક્યારે સોઈંગ કરી શકીએ છીએ, એનો રોપવાનો ટાઈમ? એનો ઓલ ટાઈમ છે, પણ મુખ્યત્વે એનો આપણે ઠંડીના ટાઈમ પર અને વરસાદના ટાઈમ પર, ચોમાસાના ટાઈમ પર એનું વાવેતર ખાસ થાય છે। અમને ફાર્મર મિત્રો અત્યારે છેલ્લે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં લાસ્ટ સોઈંગ કરી શકે છે। આપણને સરસ મજાની માહિતી આપી છે, તો આ જે ખેતી કરી તમે હમણાં બીજી ખેતી કરતાં જરાક આમાં તમને કેવું લાગ્યું ખેતીમાં? હે ને સારું કે એમ તરત આપણને ઉત્પાદન મળી જાય, એમ તરત આવા લાગે એમ। અને ખેડૂત ભાઈઓ, આપણે એમનું ખાસ વાત જોવા જઈએ તો આ જે વેરાયટી છે એમનું માર્કેટ સુરત માર્કેટ અને અમદાવાદ માર્કેટ છે, જ્યાં મોટી હોટલોની અંદર એનો સૂપ માટે અને સલાડ માટે ઉપયોગ થાય છે। ફાર્મર મિત્રો, આપણા જે પ્રફુલભાઈ છે એમને આપણને સરસ મજાની માહિતી આપી, અને